નમસ્કાર દર્શક મિત્રો, હું ધારા રાજગુરુ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. હાંસોટમાં લગ્ન આટોપી પરત ઘરે ફરતા 3 મિત્રોની કાર કન્ટેનરમાં ઘૂસી જતા 2ના મોત. રાયમાંથી અલવા ગામે મધરાતે પરત ફરતા કન્ટેનર ચાલકે ઇન્ડિકેટર બતાવ્યા વગર વળાંક લેતા પાછળ કાર ઘૂસી જતા કૂચડો બોલી ગયો. કન્ટેનર ચાલક અકસ્માત સર્જ્યા બાદ વાહન મૂકી ફરાર. ભરૂચમાં 44 ડિગ્રી ગરમી વચ્ચે વીજ કંપની પણ લેશે પરીક્ષા. શનિવારે 6 ફીડર પર 6 કલાક વીજ કાપ. શુક્રવારે ગરમીનો પારો રહ્યો 44 ડિગ્રી. ગુરુવાર 44.4 ડિગ્રી સાથે રહ્યો હોટેસ્ટ. રવિવારથી જિલ્લાવાસીઓને ગરમી આપશે આંશિક રાહત. અંકલેશ્વરમાં કૌશલ્ય યુનિવર્સિટી શરૂ. 7 કોર્સમાં પ્રવેશ મેળવી એટલે ડિગ્રી બાદ જ મળશે હાથમાં નોકરી. ટ્રેડિશનલ અભ્યાસક્રમની જગ્યાએ ઉદ્યોગોને સ્કિલ કર્મચારી અને યુવાનોને નોકરી મળે તેવા પ્રેક્ટિકલ કોર્સ શરૂ. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના અધ્યક્ષપદે નગરજનોએ અમૃત આવાસોત્સવનું જીવંત પ્રસારણ નિહાળ્યું. જિલ્લામાં અમૃત આવાસોત્સવ અંતર્ગત 9 તાલુકાના 90 ગામોમાં 199 આવાસોનું લોકાર્પણ. જંબુસર તાલુકાના રૂનાડ ગામે કપિરાજનો આતંક. 3ને બચકા ભર્યા. ધાબે સૂતેલા યુવાનની ગોદડી ઊંચી કરી પગ પર બચકું ભરી લેતા 4 ટાંકા આવ્યા. વન વિભાગે વાનરને પકડવા ગોઠવ્યું પાંજરું. હાંસોટ તાલુકાના રાયમા ગામ પાસે પાછળથી કાર કન્ટેનરમાં ભટકાતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માત 2 યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. હાંસોટ ઓલપાડ માર્ગ ઉપર અકસ્માતની ઘટનામાં વધારો થયો છે. ત્યારે ગુરુવારે મોડી રાતે 2 કલાકે કારનો ચાલક અન્ય મિત્રો સાથે રાયમાંથી ઘરે પરત આવી રહ્યા હતા. અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલી મા રેસિડેન્સીમાં રહેતો ભાવિક ચતુર પટેલ કાર ચલાવી રહ્યો હતો, જ્યારે સોસાયટીમાં રહેતા મિત્રો વિરલ બળવંત પટેલ અને ભદ્રેશ નટવર પટેલ સાથે હતા. તેઓ સાથે બીજી કારમાં હિતેશ પટેલ અને અન્ય હતા. હાંસોટ તાલુકાના રાયમા ગામ નજીક આવેલ વાલનેર પાટિયા પાસે આગળ ચાલતા કન્ટેનરનો ચાલકે ઇન્ડિકેટર બતાવ્યા વગર અચાનક ક્રીફોર કંપની તરફ ટર્ન લીધો હતો. પાછળ રહેલા ભાવિક પટેલે બ્રેક મારી કારને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કાર ધડાકાભેર કન્ટેનરમાં ઘૂસી જવા સાથે ઉપરની આખી બોડી અંદર ઘૂસી ગઈ હતી. આગળની બંને એરબેગના પણ ચિંથરે ચિથરા ઉડી જવા સાથે ભાવિક અને વિરલના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે કારમાં પાછળ બેસેલા ભદ્રેશને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે નજીકમાં આવેલ કંપનીના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બીજી કારમાં રહેલા મિત્રોએ ઘટનાની જાણ પરિવારજનો અને 108ને કરી હતી. હાંસોટ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગની બાજુમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં આભમાંથી વરસતી આગ ઝરતી ગરમી વચ્ચે શનિવાર શહેરીજનો માટે અગ્નિ પરીક્ષા રૂપ સાબિત થાય તો નવાઈ નહીં. ગુરુવાર 44.4 ડિગ્રી સાથે ભરૂચ જિલ્લાનો સૌથી બળબડતો દિવસ ઉનાળાની આ સિઝનમાં પુરવાર થયો હતો. આજે શુક્રવારે પણ ભરૂચનું મહત્તમ તાપમાન 44 ડિગ્રી રહ્યું હતું. આગ ઓગતી ગરમી વચ્ચે ભરૂચ શહેરમાં શનિવારે વીજ કંપની દ્વારા સવારે 7 થી બપોરે 1 કલાક સુધી વીજ કાપ લેવામાં આવ્યો છે. શહેરના 6 ફીડર ઉપર પ્રી મોન્સૂન કામગીરીને લઈ સમારકામ હાથ ધરવામાં આવનાર છે, જેને લઈ શનિવારે અંગ દઝાડતી ગરમીમાં 6 કલાક સુધી 6 ફીડર સોનેરી મહેલ, 9 ચોકી, હોસ્ટેલ ગ્રાઉન્ડ, ફલશ્રુતિ ટાવર અને એસટી બસ ડેપો પર આવેલા 60 થી વધુ વિસ્તારોના રહેણાંક, ઓફિસ, ફ્લેટ, કોમર્શિયલ વપરાશકર્તાઓને વીજળી નહીં મળે. ઔદ્યોગિક ભરૂચ જિલ્લાની માંગ અને માર્કેટને સંતોષવા સરકારે ઉદ્યોગોના સહકારે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની મદદથી કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટીનો શુક્રવારથી શુભારંભ કરાવાયો છે. એશિયાની નંબર 1 જીઆઈડીસી અંકલેશ્વર ખાતે નવા શૈક્ષણિક સત્રથી કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટીની શરૂઆત થઈ રહી છે. આજે શુક્રવારે રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ કેએસયુના ડાયરેક્ટર જનરલ આઈએએસ ડોક્ટર અંજુ શર્મા ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના હોલ ખાતે ઉદ્યોગપતિઓ અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં અધિક મુખ્ય સચિવ ડોક્ટર અંજુ શર્માએ કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટીના અભ્યાસક્રમોનો આરંભ કરાયો હતો. પહેલા વર્ષે અંકલેશ્વર એઆઈએના સહકારથી કેએસયુમાં 7 યુજીના કોર્સ ઓફર કરાયા છે, જેમાં પોસ્ટ ડિપ્લોમા ઇન ઇન્ડસ્ટ્રીયલ સેફટી, એન્વાયરમેન્ટ ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ, ડિપ્લોમા ઇન ગુડ્સ એન્ડ સર્વિસ પ્રેક્ટિસ, ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી, પ્લાન્ટ એન્ડ ડાયઝ એન્ડ કેમિકલ્સ, લેબર લોઝ એન્ડ પ્રેક્ટિસમાં પ્રવેશ આપવાની પણ શરૂઆત કરી દેવામાં આવી છે. યુવાન આ કોર્સમાં સર્ટિફિકેટ, ડિગ્રી મેળવે તરત જ તેમના માટે જોબ તૈયાર હશે. આર્થિક રીતે નબળા યુવાનો માટે સ્કોલરશિપની જોગવાઈ અને તમામ કોર્સની ફી વ્યાજબી રાખવામાં આવી છે. કોર્સ દરમિયાન એપ્રેન્ટિસ અને ઓન ધ જોબ ટ્રેનિંગનો લાભ પણ ઉમેદવારોને મળી રહેશે. આજે
કૌશલ્યા સ્કિલ યુનિવર્સિટી ગુજરાત રાજ્ય નિમિત્તે આપણે અહીંયા અંકલેશ્વર એન્વાયરમેન્ટ પ્રિઝર્વેશન સોસાયટીના જે સ્કિલ ઇન્સ્ટિટ્યૂટ શરૂ થઈ રહ્યો છે એના માટે આજે અમે અહીંયા હાજર રહ્યા છીએ. કૌશલ્યા સ્કિલ યુનિવર્સિટી સ્કિલ એજ્યુકેશન આપતી યુનિવર્સિટી છે અને એમ્પ્લોયબિલિટી વિથ એજ્યુકેશન એમનું મોટો છે કે જે આપણે અત્યારે ટ્રેડિશનલ એજ્યુકેશન આપીએ છીએ. ટ્રેડિશનલ એજ્યુકેશનમાં મોટાભાગે કિતાબી જ્ઞાન તો ઘણું બધું હોય છે, પણ જે એકચ્યુઅલ પ્રેક્ટિકલ નોલેજ છે એ નથી હોતી. એના કારણે ઇન્ડસ્ટ્રીઝનું કમ્પ્લેન હોય છે કે અમે લોકો જે ટ્રેનિંગ કરીને આપીએ છીએ તેમાં એને જોબ રેડી કે એમ્પ્લોયેબલ વિદ્યાર્થીઓ નથી મળતા. એટલે આપણે આ ઇન્ટરવેન્શન થકી ઇન્ડસ્ટ્રીના કોલેબોરેશનમાં આવા સ્કિલ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપિત કરી રહ્યા છે, જેના મારફતે ઇન્ડસ્ટ્રી પોતાની ડિમાન્ડને અનુરૂપ એવા કોર્सेस આપી શકે જે કે યુજીસી માન્ય પણ હોય, જેમાં ડિગ્રી અને ડિપ્લોમા પણ મળે, અને જે કોર્सेसમાં પૂરતા પ્રમાણમાં એક્સપેરિન્શિયલ લર્નિંગ આપવામાં આવે કે પ્રેક્ટિકલ લર્નિંગ આપવામાં આવે, જેથી કરીને ડે 1 થી વિદ્યાર્થી જ્યારે ગ્રેજ્યુએટ થઈને નીકળે એ જોબ રેડી હોય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સમગ્ર રાજ્યમાં આવાસોનો ગૃહ પ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો, જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં 9 તાલુકાના 90 ગામોમાં 199 આવાસોના લોકાર્પણ થયા હતા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને ભરૂચ તાલુકામાંથી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગતના 60 જેટલા લાભાર્થીઓને મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે અમૃત આવાસોત્સવ અંતર્ગત સાંકેતિક ચાવીનું વિતરણ કરાયું હતું. ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ રાજ્યમાં એક સાથે 42,000 જેટલા લાભાર્થીઓ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અપાતા ઘટનાને ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. ભરૂચમાં આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સાંકેતિક ચાવીનું વિતરણ કરાયું હતું. ભરૂચ પાલિકાના સભાખંડ ખાતે આ પ્રસંગે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા અગ્રણી મારુતિસિંહ અટોદરિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ દીપેશ રણજીતભાઈ ટમાકવાલા. હું કબીરપુરા ખત્રીવાડ ટેકરાપુર છું, ભરૂચની અંદર રહું છું. પહેલાં હું કાચા મકાનમાં રહેતો હતો અને એમાં ઘણી બધી તકલીફ પડતી હતી. એમાં વરસાદમાં પાણીની તકલીફ પડતી હતી, ગરમીમાં બહુ સહન કરવું પડતું અને ઘણી બધી તકલીફ પડી. રાજ્ય સરકારના આવાસ યોજના હેઠળ મને ફાયદો, મને લાભ મળ્યો. એનાથી હું અને મારા પરિવાર સુખીથી અને સારી રહી શકે છે. નથી અમને કોઈ તકલીફ ચોમાસામાં તકલીફ પડતી કે નથી અમને ઉનાળામાં કઈ તકલીફ પડતી. મારું નામ મીનાબેન હસમુખભાઈ પરમાર છે. જ્યારે મને આવાસ યોજનાની ખબર પડી ત્યારે મેં આવાસ યોજના મારું ફોર્મ ભર્યું. ત્યાર પછી હું કાચા મકાનમાં રહેતી હતી. અત્યારે મારું મકાન પાકું બની ગયું છે. હું મારા બાળકો સાથે શાંતિથી રહું છું મારા પાકા મકાનમાં. પરમાર, હું ઝાડેશ્વર ગામનો ભરૂચ જિલ્લાનો માણસ છું. પહેલાં મારી પાસે કંઈ મકાન નહોતું, અમે ઘણી તકલીફમાં રહેતા. અત્યારે પણ જે આવાસ યોજનાના પૈસા મેળવવામાંથી મકાન બન્યું એમાં સારી રહીએ છીએ. જંબુસર તાલુકાના રૂનાદ ગામે 3 યુવાનોને વાનરે બચકા ભરતા ભયનો માહોલ ફેલાયો છે. જંબુસર તાલુકાના રૂનાદ ગામે રહેતા કૌશિકભાઈ હાલ અસહ્ય ગરમીને લઈ ધાબે સૂતા હતા. વહેલી સવારે તેઓના ધાબે વાનરો આવી ચડ્યા હતા. એક વાનર યુવાનની ગોદડી ઊંચી કરી અંદર ઘૂસી ગયું હતું. ઊંઘમાં રહેલા યુવાનના જમણા પગે કપિરાજે બચકું ભરી લેતા તેને બુમરાણ મચાવી દીધી હતી. પરિવારજનોએ દોડી આવી યુવાનને જંબુસર રેફરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેને વાનરે બચકું ભરતા 4 ટાંકા આવ્યા હતા. ગામમાં અન્ય 2 યુવાનને પણ વાનરે બચકા ભરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. માજી સરપંચ ધર્મેશભાઈએ વન વિભાગને જાણ કરતા જંગલ ખાતાનો સ્ટાફ દોડી આવી વાનરને પકડવા પાંજરા મૂક્યા હતા. પોતાના મકાન ઉપર ધાબા ઉપર ગરમી ખૂબ હોવાના કારણે ધાબા પર સૂઈ રહેલા. સવારમાં 6 થી 6:30 વાગે એક વાંદરો આવેલો. કૌશિકભાઈ ઊંઘવા હતા. તેઓ ગોદીઓ લઈ હતી. ગોદી ઊંચી કરીને જમણા પગે કૌશિકભાઈને એના ભાગે વાંદરો કરી ગયેલો. ભરૂચ રોટરી ક્લબ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા 8 યુનિવર્સિટીઓના સહકારથી જ્ઞાન ફેસ્ટ કાર્યક્રમ યોજાયો હતો. ધોરણ 10 અને 12ના પરિણામો હવે આવવાના શરૂ થઈ ગયા છે. બોર્ડના રિઝલ્ટ બાદ આગળ કયો કોર્સ કરવો, કઈ ફિલ્ડમાં કારકિર્દી બનાવવી અને ક્યાં સારું તેમજ લાંબુ ભવિષ્ય રહેશે, જે અંગે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં અનેક મૂંઝવણ રહેલી હોય છે.
રોટરી ક્લબ ઓફ ભરૂચ અને રોટ્રેક્ટર્સ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા તેમજ મદદરૂપ થવા જ્ઞાન ફેસ્ટ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેના ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્ઞાન ફેસ્ટ માટે રોટરી ક્લબને ગુજરાતની 8 યુનિવર્સિટીનો સહકાર સાંપડ્યો છે. આજરોજ રોટરી ક્લબ ઓફ ભરૂચ અને રોટ્રેક્ટર્સ દ્વારા જ્ઞાન ફેસ્ટ એક આવા કાર્યક્રમનું આયોજન કર્યું છે. ગુજરાતમાંથી 8 યુનિવર્સિટી આ જ્ઞાન ફેસ્ટની અંદર ભાગ લીધો છે. સાથોસાથ 10મા અને 12માના રિઝલ્ટ આવ્યા પછી સ્ટુડન્ટ્સે કયા કોર્સ લેવા, એમની કેરિયર સામે આગળ વધી શકે એવું હેતુથી, એક સારા હેતુથી પહેલી વખત રોટરી ક્લબ ઓફ ભરૂચે જ્ઞાન ફેસ્ટનો કાર્યક્રમ યોજ્યો છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આજે આવ્યા છે અને વિદ્યાર્થીઓ જોડે ઇન્ટરેક્ટ કરતાં પણ હજુ એમને એવો ખ્યાલ નથી આવતો કે 12મા પછી અમારે શું લેવું, સામે અમારી કેરિયર બનશે અને કયા. અંકલેશ્વર નેશનલ હાઈવેને અડીને આવેલ અંસાર માર્કેટ સ્થિત પુઠ્ઠાના 2 ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર હાઈવે ઉપર આવેલ અંસાર માર્કેટમાં અનેક પ્લાસ્ટિકના ગોડાઉનમાં સમયાંતરે આગની ઘટનાઓ પ્રકાશમાં આવે છે. ત્યારે આજરોજ સવારે અંસાર માર્કેટમાં આવેલ પુઠ્ઠાના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગને પગલે માર્કેટમાં દોડધામ મચી જવા પામી હતી. દૂર દૂર સુધી આગના ગોટે ગોટા નજરે પડ્યા હતા. આગને પગલે સ્થાનિકોએ ફાયર વિભાગમાં જાણ કરતા 5 જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે આ આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વારંવાર આગની ઘટનાને પગલે તંત્ર પણ મૌન સેવીને બેઠું હોવાની બૂમો ઉઠી રહી છે. જંબુસર તાલુકાના સારોદ ગામ નજીક વેરાન વિસ્તારમાં આવેલ ગાંડા બાવડામાં ગુરુવારે સમી સાંજે ભભૂકી ઉઠેલી વિકરાળ આગની જ્વાળાઓ શુક્રવારે સવારે 13 કલાક બાદ કાબૂમાં આવી હતી. હાલ ગરમી તેની પારાકાષ્ઠાએ પહોંચતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે. આવા સમયે ઉજ્જળ અને વેરાન વિસ્તારોમાં પણ આગ ઓગતી ગરમી તેની પ્રતિકૂળ અસર વર્તાવી રહી છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામ નજીક પણ આવી જ એક ગરમીના કારણે આગ ફાટી નીકળવાની ઘટના બની હતી. ગુરુવારે સાંજે 6 વાગ્યાના અરસામાં સારોદ ગામ નજીક પીઆઈ કંપનીથી 2 થી 3 કિલોમીટર દૂર જંગલી બાવળના એકાએક આગ ભભૂકી ઉઠી હતી. નિર્જન વિસ્તારમાં ગાંડા બાવળના સામ્રાજ્યમાં લાગેલી આગે જોતજોતામાં ભયાવહ સ્વરૂપ ધારણ કરતા જંબુસર અને આમોદનું તંત્ર દોડતું થયું હતું. જંબુસર આમોદ પાલિકાના ફાયર ફાઈટરો સાથે ઉદ્યોગોના ફાયર ટેન્કરો આગ બુઝાવવા દોડી આવ્યા હતા. સૂકા ભડકે બળતા બાવળના જંગલ વચ્ચે આગની લપટો, જ્વાળાઓ ધુમાડાના ગોટે ગોટા સાથે 6 થી 7 કિલોમીટર સુધી દૂર સુધી દેખાતા વાતાવરણ. સૂકા ભડકે બળતા બાવળના જંગલ વચ્ચે આગની લપટો, જ્વાળાઓ ધુમાડાના ગોટે ગોટા સાથે 6 થી 7 કિલોમીટર સુધી દૂર સુધી દેખાતા વાતાવરણ બિહામણું બની ગયું હતું. શુક્રવારે સવારે 7 કલાકે 5 જેટલા ફાયર ફાઈટરોએ આખી રાતની જહેમતે આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. નિર્જન વેરાન વિસ્તાર હોવાથી ઘટનામાં કોઈ જાનહાનિ સદનસીબે સર્જાઈ નથી. ઝઘડિયાના ગોવાલી ગામે ગોપેશ્વર મહાદેવ મંદિરના શિવ પરિવારની પ્રતિમાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે સેંકડો વર્ષ પૌરાણિક અને જેનો નર્મદા પુરાણમાં પણ ઉલ્લેખ છે તેવા ગોપેશ્વર મહાદેવ ખાતે શિવ પરિવાર સહિત નવીન મૂર્તિઓનો શાસ્ત્રો વિધિ મુજબ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગોવાલી ગામના 40 થી વધુ યજમાનોએ સજોડે પૂજામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. તાજેતરમાં ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ તેમજ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સ્ટેમ ક્વિઝ 2.0 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક તાલુકામાંથી 10 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચના સ્પર્ધકોએ પણ ભાગ લીધો હતો અને ટેબ્લેટ, ટેલિસ્કોપ, રોબોટિક કિટ અને ડ્રોન જેવા ઇનામો મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું હતું, જે તમામ સ્પર્ધકોને પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. ભરૂચના શેરપુરા ગામ નજીક કારમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી છે. ભરૂચ શહેરના શેરપુરા ગામ નજીકથી એક કાર ચાલક પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક કારમાંથી ધુમાડા નીકળતા ચાલકે કારને થંભાવી દઈ અંદરથી બહાર નીકળી આવ્યો હતો, જે બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સ્થાનિકો સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ બુઝાવવા પ્રયાસો કર્યા હતા. સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી મહા મહેનતે કાબુ મેળવ્યો હતો. આ આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચ નેશનલ હાઈવે ઉપર સ્વામિનારાયણ મંદિર સામેના સર્વિસ રોડ પર ટ્રક ચાલકે લક્ઝરી બસને ટક્કર મારતા ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું. ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે, ત્યારે લક્ઝરી બસનો ચાલક ઈશાક અબ્બાસ ઠાકોર ભરૂચથી અંકલેશ્વર તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન સ્વામિનારાયણ મંદિર સામેના સર્વિસ રોડ ઉપર પૂરપાટ ઝડપે ધસી આવેલ ટ્રક ચાલકે લક્ઝરી બસને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં લક્ઝરી બસ ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચ રેલવે સ્ટેશન પાસેથી પસાર થતી વેરાવળ એક્સપ્રેસ ટ્રેનમાં મહિલા મુસાફરની ઊંઘનો લાભ લઈ અજાણ્યા ઈસમો લેડીઝ પર્સ મળી કુલ 31,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. કેરાલાના સીઆર જ્યોતિષ પુતુશેરીમલા રાની ખાતે રહેતી મોનિયમ્મા ડિશિશીધરન નાયર ચેંગેનું રેલવે સ્ટેશનથી વેરાવળ એક્સપ્રેસ ટ્રેનમાં સવાર થઈ રાજકોટ ખાતે જવા નીકળ્યા હતા. તે દરમિયાન ભરૂચ રેલવે સ્ટેશન પાસેથી પસાર થતી ચાલુ ટ્રેનમાં તેઓ સૂઈ ગયા હતા. તે વેળા તેઓની ઊંઘનો લાભ ઉઠાવી અજાણ્યો ઈસમ માથાની નીચે મૂકેલ લેડીઝ પર્સમાં રહેલ એટીએમ કાર્ડ, આધાર કાર્ડ તેમજ મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા મળી કુલ 31,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ચોરી અંગે ભરૂચ રેલવે સ્ટેશને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચ રેલવે સ્ટેશન ઉપર આવેલ વલસાડ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનમાં ચડતી વેળા મુસાફરના ખિસ્સામાં રહેલ 45,000ના મોબાઈલ ફોનની ચોરી કરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો. ભરૂચની ફલશ્રુતિ સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર રમેશચંદ્ર કલોલિયા ગત તારીખ 10મી મેના રોજ સુરતના હજીરા ખાતે નોકરી ઉપર જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન ભરૂચ રેલવે સ્ટેશન ઉપર આવેલ વલસાડ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનમાં ચડતી વેળા અજાણ્યો ઈસમ તેઓના શર્ટના ખિસ્સામાં રહેલ મોંઘી દાટનો 45,000નો મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ફોન ચોરી અંગે ભરૂચ રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જંબુસર તાલુકાના દેગામમાંથી કાવી પોલીસે જુગાર રમતા 5 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. કાવી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે દેગામના તળાવની પાડ ઉપર આવેલ આંબાવાડીમાં યાકુબ ઇદ્રીસ ઉમર હસન મલિક માણસો ભેગા કરી જુગારધામ ચલાવે છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 4,000 મળી કુલ 11,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મુખ્ય સૂત્રધાર યાકુબ ઇદ્રીસ ઉમર હસન મલિક, અબ્બાસ અલી રસૂલ મલિક અને તાહિર રસૂલ મલિક સહિત 5 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર. હાંસોટમાં લગ્ન આટોપી પરત ઘરે ફરતા 3 મિત્રોની કાર કન્ટેનરમાં ઘૂસી જતા 2ના મોત. રાયમાંથી અલવા ગામે મધરાતે પરત ફરતા કન્ટેનર ચાલકે ઇન્ડિકેટર બતાવ્યા વગર વળાંક લેતા પાછળ કાર ઘૂસી જતા કૂચડો બોલી ગયો. કન્ટેનર ચાલક અકસ્માત સર્જ્યા બાદ વાહન મૂકી ફરાર. ભરૂચમાં 44 ડિગ્રી ગરમી વચ્ચે વીજ કંપની પણ લેશે પરીક્ષા. શનિવારે 6 ફીડર પર 6 કલાક વીજ કાપ. શુક્રવારે ગરમીનો પારો રહ્યો 44 ડિગ્રી. ગુરુવાર 44.4 ડિગ્રી સાથે રહ્યો હોટેસ્ટ. રવિવારથી જિલ્લાવાસીઓને ગરમી આપશે આંશિક રાહત. અંકલેશ્વરમાં કૌશલ્ય યુનિવર્સિટી શરૂ. 7 કોર્સમાં પ્રવેશ મેળવી એટલે ડિગ્રી બાદ જ મળશે હાથમાં નોકરી. ટ્રેડિશનલ અભ્યાસક્રમની જગ્યાએ ઉદ્યોગોને સ્કિલ કર્મચારી અને યુવાનોને નોકરી મળે તેવા પ્રેક્ટિકલ કોર્સ શરૂ. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના અધ્યક્ષપદે નગરજનોએ અમૃત આવાસોત્સવનું જીવંત પ્રસારણ નિહાળ્યું. જિલ્લામાં અમૃત આવાસોત્સવ અંતર્ગત 9 તાલુકાના 90 ગામોમાં 199 આવાસોનું લોકાર્પણ. જંબુસર તાલુકાના રૂનાડ ગામે કપિરાજનો આતંક, 3ને બચકા ભર્યા. ધાવે સૂતેલા યુવાનની ગોદડી ઊંચી કરી પગ પર બચકું ભરી લેતા 4 ટાંકા આવ્યા. વન વિભાગે વાનરને પકડવા ગોઠવ્યું પાંજરું. આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.